જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 10 પહેલો મહિનો અને 2026। હવે મિત્રો આપણે વાત કરવાની છે શિયાળાના હવામાન વિશે અને શિયાળામાં માવઠા વિશે અને જીરા ધાણા જે શિયાળુ પિત્ત આપણે કરેલું છે ક્યાંક ને ક્યાંક। અત્યારે શિયાળાની અંદર ઘણીવાર આપણે અગાઉથી માહિતી તો તમને આપેલી છે મિત્રો, પણ અવાર શિયાળાની અંદર ક્યાંક ને ક્યાંક હવામાનમાં એવી અસ્થિરતામાં ફેરફાર આવે છે કે ક્યાંક ને ક્યાંક બધા આગાહીકારો ગુમરાહ થાય છે। આવું પણ આપણે જોવા મળે છે। પણ ખાસ મિત્રો આજે આપણે માહિતી આપવાની છે કે આપણે જે અત્યારે જીરાનો પાક છે અને ધાણાનો પાક છે તે અત્યારે ફાવિંગ અવસ્થામાં હોય અને ક્યાંક ને ક્યાંક આપણા ઉપર પહેલેથી આપણે જોયું તો જોઈએ એવો ઠંડીનો રાઉન્ડ નહોતો આવતો, કે અત્યારે આપણી ઉપર એક ઠંડીનો રાઉન્ડ ચાલુ છે અને સારી એવી ઠંડી પડે છે। પણ મિત્રો ખાસ કે હવે આપણે 15 તારીખથી ક્યાંક ને ક્યાંક ઝાકરનું પ્રમાણ અને ઠારનું પ્રમાણ વધશે 15 તારીખથી। એટલે અત્યારે અમુક વિસ્તારમાં સીમિત વિસ્તાર પૂરતો ઠાર ઝાકર મીડિયમ જોવા મળતો હશે સામાન્ય, પણ 15 તારીખથી વધારો થશે, એમાં ઠાર ઝાકરનું પ્રમાણ વધશે। પણ ક્યાંક ને ક્યાંક આપણે અગાઉ આગતરા ઇંધણ તરીકે તમને કીધું તો 15-20 તારીખની અંદર એક માવઠું થાય તેવી શક્યતા છે અને 1 ફેબ્રુઆરીમાં માવઠું થાય તેવી શક્યતા છે। પણ મિત્રો આજે આપણે માહિતી આપવાની છે કે 15-20ની અંદર માવઠું નહીં થાય, એ તારીખમાં ફેરફાર થયો, પણ 15 થી 20ની અંદર ઠાર ઝાકરનું પ્રમાણ વધે, અમુક વિસ્તારોની અંદર ઝાકરને ઠાર વધારે આવે તેવી શક્યતા છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણે એક કહીએ કે વાતાવરણ ખરાબ થાય, ઠાર ઝાકર આવે તો જીરા અને ધાણાને ફાવનિક અવસ્થામાં હોય ત્યારે એને નુકસાન થતું હોય। પણ ઠંડીનો રાઉન્ડ છે તે લગાતાર આપણે અત્યારે 20-22 તારીખ સુધી તો ઠંડી ચાલુ જ રહેશે, એમાં સામાન્ય ફરક પડે, લાંબો ફેરફાર નહીં થાય 20-22 તારીખ સુધી। પણ 20 તારીખથી પછી મોટા પ્રમાણની અંદર ઠાર ઝાકરનું પ્રમાણ વધે, ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મોટો રાઉન્ડ ઝાકરનો આવે તેવી મિત્રો અત્યારે શક્યતા છે। 15 થી 20ની અંદર તો મીડિયમ અને સીમિત વિસ્તાર પૂરતો, અમુક વિસ્તારોની અંદર મીડિયમ કે કોઈ વિસ્તાર એવો હોય કે ત્યાં વધારે ઝાકર આવી, પણ મીડિયમ ઠાર ઝાકર રહેશે 15 થી 20ની અંદર। પણ 20 થી પછી ઝાકરનું પ્રમાણ છે એ 4-5 દિવસનો રાઉન્ડ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર મોટે પાયે ઝાકરનું પ્રમાણ રહેશે, કે આપણે ક્યાંક ને ક્યાંક શિયાળુ પિત્તને અને જીરાને ધાણાને ખાસ કરીને નુકસાન થાય તેવી પણ ભીતિ રહી શકે ઝાકરનું। મારા અંદાજ પ્રમાણના આગતરા ઇંધણ તરીકે મિત્રો તમને મોટો રાઉન્ડ ઝાકરનો છે તે 20 થી 24 અથવા 25 તારીખ સુધીમાં 4-5 દિવસ સુધી ફૂલ પ્રમાણમાં ઝાકર થાય આવે એવી શક્યતા છે મિત્રો। એટલે આગતરા ઇંધણ તરીકે તમને માહિતી હોય તો ક્યાંક ને ક્યાંક આપણે જીરું છે એ આપણે પાણી પાવું હોય તો પણ વિસારવાનો સમય છે, અને પાણી પાયેલું હોય અને કૂણું જીરું હોય અને જે આપણે કહીએ ને કે નરવાઈની દવાઓ છાંટી, તો મિત્રો કાળજીપૂર્વક ખેતી કરવી જોઈએ છે કે આવનાર સમયની અંદર ફૂલ મોટે પાયે પ્રમાણમાં ઝાકરું આવે તો ક્યાંક ને ક્યાંક આપણે કાળી શરમીનો સામનો કરવો પડે। એટલે કાળજીપૂર્વક ખેતી કરજો અને આ તારીખ મગજમાં રાખજો મિત્રો કે 15 થી 20ની અંદર સામાન્ય અને સીમિત વિસ્તાર પૂરતી કદાચ ઠાર ઝાકર આવે, પણ 20 તારીખ પછી 20, 21, 22, 23, 24, 25 તારીખ એ ગાળાની અંદર મોટે પાયે ઝાકર આવે તેવો રાઉન્ડ આવે એવી શક્યતા છે। અને માવઠાની વાત રહી મિત્રો તો આ મહિનાના એન્ડમાં આપણે જાન્યુઆરીના એન્ડમાં માવઠું થાય તેવી પણ શક્યતા છે, અને ફેબ્રુઆરીની શરૂઆતમાં એક માવઠું થાય એવી શક્યતા છે, અને પછી બીજું માવઠું છે એ ફેબ્રુઆરીની એન્ડમાં અથવા માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠું થાય તેવી શક્યતા છે મિત્રો। એટલે આ માહિતી છે એ તમને પહોંચવાનો પ્રયત્ન કરું, અને ખેડૂત ચેનલની અંદર મિત્રો જોડાતા રહેજો। આપણા ચેનલની અંદર જેટલો બને એટલો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી આવનારા સમયની અંદર કોઈ પણ હવામાનમાં ફેરફાર હશે અને સાથે આપણે કસકાતરાની માહિતી છે તે પણ આપણે હિસાબ કરી અને તમને માહિતી હું આપવાનો પ્રયત્ન કરું અને મહેનત કરી મિત્રો કે આપણા ખેડૂત સુધી સારી માહિતી જાય। આવનારા સમયની અંદર કોઈ પણ હવામાનમાં ફેરફાર હશે તો આપણા ચેનલની અંદર તમને 10 દી અથવા 15 દિવસ આગળનું ઇંધણ તરીકે તમને માહિતી આપશું। અત્યારે મિત્રો જ્યાં ઝાકરના રાઉન્ડ તમને કીધા તે પછી એક માવઠાની માહિતી પણ આપેલી, અને છેલ્લે ફેબ્રુઆરીની એન્ડમાં કે માર્ચ મહિનાની શરૂઆતમાં પણ એક માવઠું થાય તેવી શક્યતા છે મિત્રો। આજે તમને ફેબ્રુઆરીની એન્ડનું અને માર્ચ મહિનાની શરૂઆતની કસકાતરા આધારિત માહિતી છે। અત્યારે આપણે આ માહિતીઓ આપીએ તે એક મોડલ દ્વારા આપણા અલગ અલગ વિસ્તારોથી જે આપણા ખેડૂત ભાઈઓ અને જે આપણા ગ્રુપની અંદર જોડાયેલા હોય તે અલગ અલગ મોડલનો અભ્યાસ કરતા હોય, એમની સાથે આપણે માહિતી એમની પણ આપણે શેર કરતા હોય, અને સાથે મારું પણ ક્યાંક ને ક્યાંક હવામાન વિશે જે હું અભ્યાસ કરતો હોઉં, દેશી કસકાતરા અને દેશી હવામાન
એની સાથે જોડી અને આ એક પ્રયત્ન કરી અને તમને માહિતી આપું છું મિત્રો. હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.